برائے خوشنودی امام زمانہ بلند تر صلوات، برائے سلامتی امام زمانہ آواز بلند صلوات، رحم اللہ من کر الفاتحہ. لا حول ولا قوة الا باللہ العلی العظیم. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین والصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین سیدنا و نبینا حبیب الہ العالمین ابی القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین روحی وارواح العالمین علی تراب مقدمہ فدا ولعنت اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولییا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اما بعد. قال رسول اللہ صلی اللہ علیہ وآلہ انا مدینۃ العلم وعلی بابہا پر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. خدا اند عالم نو تہہ دل تھی شکریہ ادا کریے کہ اپن نے سو نے مجلس اعظامہ شریک થવાનો મોકો અને ખુશનસીબી عطا થઈ. પરોવદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત કરીએ. ખરેખર મજલિસ બરપા કરવી ને ઝિક્ર કરવો બહુ અઝીમ ઇબાદત છે. બલકે એમ કહીએ તો ખોટું નથી કે ઇબાદતો કરતાં પણ વધારે સવાબ છે. ઇબાદત ઇન્સાન બંદો નમાઝ પઢે, રોજા રાખે, કુરાન પઢે, એની કરતાં વધારે સવાબ, વધારે ફઝીલત એ ઇલ્મની મજલિસમાં છે કે જેમાં ઇલ્મની વાત થતી હોય. અલ્લાહના રસૂલ અબુ ઝરને રિવાયત કરતા કહે છે, અબુ ઝરને કહે છે કે યા અબા ઝર, ઇલ્મની મજલિસમાં 1 કલાક બેસવું એ 1000 રાત જાગીને દરેક રાત્રે 1000 રકાત નમાઝ પડવા કરતા અફસલ. કેટલી? 1000 રાત જાગવું. કેટલી વાર બેસવું? 1 કલાક. બરાબર. એટલે મજલિસ મિનિમમ 1 કલાકની તો હોવી જ જોઈએ. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા. પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ અડધો સવાબ લઈએ તોય વાંધો નથી. અડધી કલાકમાં ઇન્શાલ્લાહ પૂરું કરીશું. તો કહે છે કે 1 કલાક બેસવું, 1000 રાત કેવી રીતે થાય? જો 1000 રાત એટલે કેટલા મહિના છે? બરાબર. કેટલા વર્ષ છે? 3 વર્ષ ઉપર. અને દરેક રાત્રે જાગવું. અને જાગીને કઈ વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, બરાબર, એ નથી કરવાનું. નમાજ પડવાની છે.
બરાબર, રૂકુ કરવાનું, સજદા કરવાના, વજુ તૂટી જાય તો પાછું વજુ કરવાનું. તો આ જે મશક્કત છે એ એટલી બધી મશક્કતનો આસાન તરીકો એ છે કે ઇન્સાન મજલિસની અંદર શરીક. આગળ ફરમાવે હે અબૂઝર, ઇલ્મની મજલિસમાં 1 કલાક બેસવું 1000 જિહાદ કરવા કરતા અફઝલ છે. જિહાદ કઈ આમનામ થાય? રાહે ખુદામાં જિહાદ કરવા માટે ઇન્સાને ભૂખ્યું રહેવું પડે, તરસ્યું રહેવું પડે, જખ્મ ખાવા પડે, બરોબર, દુશ્મનનો મુકાબલો કરવો પડે, કેટલી બધી તકલીફ થાય, પોતાનું ખૂન વહાવવું પડે, યા તો શહીદ પણ થવું પડે. તો આ છે 1000 જિહાદ. આગળ ફરમાયું હે અબૂઝર, ઇલ્મની મજલિસમાં 1 કલાક બેસવું ઈ 12000 કુરાન ખતમ કરવા કરતા આપે. કેટલું? 12000. માહે રમજાનમાં આપણે માંડ કોશિશ કરીએ તો 1 થાય, 2 થાય, વધીને 3 થાય. કોઈ બંદે ખુદા જે છે એ તોફીક વાળો હોય તો 30 કુરાન પણ ખતમ કરી શકે, બરોબર, કન્ટિન્યુ પડતો રહે છે. પણ 12000 કુરાન કેમ થાય? ઈ સવાબ આસાનીથી આપણને ઇલ્મની મજલિસમાં મળે છે. તો ખરેખર આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો છે. હજી સવાબનું લિસ્ટ તો લાંબુ છે, પણ ટૂંકમાં ઇલ્મની મજલિસ બહુ અઝીમ સવાબ રાખે છે. ત્યાં સુધી કે આપણે તો અલ્હમ્દુલિલ્લાહ બાબે મદીનતુલ ઇલ્મના માનવાવાળા છીએ, બરાબર ને? શું કીધું અલ્લાહના રસૂલે? અના મદીનતુલ ઇલ્મ વ અલીયન બાબા, હું ઇલ્મનું શહેર છું, અલી એનો દરવાજો. તો બાબે મદીનતુલ ઇલ્મ મૌલાએ મુત્તકિયાન છે કે એમના મોહિબ્બો, એમના ચાહવાવાળા તરીકે આપણે જરૂરી છે કે ઇલ્મને ઓર વધારે જે છે એ આગળ વધારીએ, ઇલ્મને ઓર એના મેદાનમાં આપણે આગળ વધીએ અને ઇલ્મ હાસિલ કરીએ. ઇલ્મની બહુ ફજીલત છે. હદીસની અંદર જે છે એ બયાન કરવામાં આવ્યું છે કે આલિમ મતલબ જે ઇલ્મ રાખે છે, તમે જો ઇલ્મ માણસ પાસે હોય ને તો એના અમલની વેલ્યુ વધી જાય છે, અમલના વેલ્યુ વધી જાય છે. આલિમની 2 રકાત નમાઝ જાહિલની 70 રકાત નમાઝ કરતા આપશે. આલિમ જે છે એ આબિદ ઉપર ફજીલત રાખે છે, મતલબ 2 નમાઝ તો સરખી જ પડી ને, પણ ઓલો 70 રકાત પડશે ત્યારે એને સવાબ મળશે, બલકે એની કરતા આલિમે દીનને જે છે 2 રકાત નમાઝનો સવાબ વધારે મળશે. આલિમનું સૂવું જાહિલની શબ્બેદારી કરતા અફઝલ. આલિમ આરામથી સૂતો છે બિસ્તર ઉપર અને જાહિલ જે છે ઇબાદત કરી રહ્યો છે, તો એ આલિમનું સૂવું ફજીલત વાળું છે. શા માટે? કારણ કે એની પાસે ઇલ્મ છે, એની પાસે જે છે એ હલાલ હરામની તમીઝ છે. જ્યારે જાહિલને એ ખબર જ નથી શું હલાલ છે, શું હરામ છે, શું પાક છે, શું નજીસ છે, કાંઈ ખબર નથી. તો આવા જાહિલ કરતા આલિમની ફજીલત જે છે એ વધી ગઈ. આલિમ જે છે એ તમે જુઓ કે કેટલો બધો મકામ છે. કિતાબ ઇલ્મુલ યકીન જે ફૈઝે કાશાની સાહેબે લખી છે એની અંદર રિવાયત છે, કહે છે કે કયામતના દિવસે પરવરદિગાર આલમ એક બંદાને જે છે બોલાવશે કે જેનું ગુનાહનું પલ્લું ભારે હશે. જ્યારે એનું નેકીનું પલ્લું હલકું, ગુનાહનું પલ્લું ભારે, એટલે આપણને ખબર છે એનો અંજામ શું આવશે કે જહન્નમ, એને સજા, એને જે છે એ પેનલ્ટી મળશે. ખુદાવંદે આલમ જે છે એ, કારણ કે અમાલ નામું જે છે એ એનું ગુનાહનું ભારે છે, ફરિશ્તાઓ એને પકડીને જહન્નમ તરફ લઈ જાય. એ વખતે ખુદાવંદે આલમ, કારણ કે રહેમાન છે, રહીમ છે, કરીમ છે, દયા કરવા વાળો છે, અલ્લાહને બાનું જોવે છે બક્ષિશ માટે, ફરિશ્તાઓને કહે છે કે ઉભા રહે, એને પૂછો કે ઈ ક્યારેય કોઈ આલિમે દીનની સાથે બેઠો છે, એની ઉઠક બેઠક આલિમે દીનની સાથે છે? ફરિશ્તાઓ એને પૂછશે, એ કહે છે કે નહીં, હું તો આખો દી ભાઈ દાખલા તરીકે ધંધામાં ને હું તો બસ એમાં જ હતો, મારે કોઈ આલિમની સાથે કાંઈ લેવા દેવા નહોતા. તો કે તમે એને પૂછો કે ક્યારેય કોઈ આલિમે દીનની સાથે જમવા બેઠો છે દસ્તરખાન ઉપર?
તો એમાંય ના પાડશો. કહે છે કે આલિમે દીન એક જગ્યાએ બેઠા હોય, એ ત્યાંથી ઊભા થયા હોય ને પછી એની જગ્યાએ બેઠો હોય, એવું ક્યારેય બનેલું? જુઓ અલ્લાહ કેટલા બાના આપે છે. તો કહે છે કે નહીં. તો કે તમે એને પૂછો કે શું એનું નામ કોઈ આલિમે દીનના નામ ઉપર છે? તો કહે છે કે નહીં. તો કહે છે કે તમે એને પૂછો કે એનો કોઈ ફ્રેન્ડ એવો છે કે જે આલિમે દીનનો દોસ્ત હોય? તો કે હા. તો કે જાઓ, એને જે છે એ માફ કરી દેવામાં આવે છે અને એને જે જન્નતની અંદર લઈ જાઓ, એને મારા લુત્ફો કરમથી માલામાલ. ઇલ્મ જે છે એ પેલા શખ્સે મેળવ્યું આલિમે દીને, પણ એના ફ્રેન્ડનો ફ્રેન્ડ હોવાના લીધે આ શખ્સની જે છે એ બક્ષિયત છે. એટલે જ કહેવામાં આવે છે કે તમે ઇલ્મને દોસ્ત રાખો અને ઉલમાનો દોસ્ત રાખો. સલમાને મોહમ્મદીનો જે છે આ જ કમાલ હતો. છઠ્ઠા ઇમામ સલમાને મોહમ્મદીને બહુ યાદ કરતા. કોઈએ પૂછ્યું કે તમે એને કેમ યાદ કરો? હાલાકે એનીને જે ઘણી પેઢીનું અંતર. સલમાને મોહમ્મદી તો મોલ્લા અલી અલૈહિસ્સલામના દોરમાં. છઠ્ઠા ઇમામ એને યાદ કરતા બહુ. કહે છે કે કારણ કે એની અંદર 3 ખૂબી હતી. 3 ખૂબી. કહે છે કે એક ખૂબી એ હતી કે પોતાની ઈચ્છાને મૌલા અલીની ઈચ્છા ઉપર કુરબાન કરી શકે. એટલે એ પોતાની ધાર્યું ન કરતા, પણ મૌલા શું ધારે છે, મૌલાની શું પસંદ છે, એને જે છે એ તરજીહ દેતા. બીજું, ગરીબોનો ખ્યાલ રાખતા, ફકીરોનો ખ્યાલ રાખતા. અને ત્રીજું, ઇલ્મ અને ઉલમાથી દોસ્તી. સલમાને મોહમ્મદી જે છે એ આ ખાસિયતો ધરાવતા. પરિણામે ઇમામે માસૂમ એને જે છે એ યાદ કરે. તો જરૂરી છે કે આપણે પણ ઇલ્મને જે છે એ વધારેમાં વધારે પ્રેફરન્સ દઈએ. આપણે કોશિશ કરીએ કે આપણી જિંદગી ઇલ્મ હાસિલ કરતા કરતા જે છે એ પસાર થાય. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ अल्लाहु अकबर या रसूल अल्लाह या हाँ इमाम જે છે એ સલમાન ફારસીને બહુ યાદ કરતા. તો લોકોએ પૂછ્યું કે મોલ્લા તમે સલમાન ફારસીને બહુ યાદ કરો છો? તો ઇમામે કીધું તમે એને સલમાન ફારસી ન કહો, બલકે સલમાન મોહમ્મદી કહો. સલમાન મોહમ્મદી કહો. કારણ કે ખુદ અલ્લાહના રસૂલે સનદ આપી દીધી, સલમાનો મિન્ના અહેલે બેત, સલમાન અમો અહેલે બેતમાંથી છે. એટલે એ પછી ત્યારથી એમનું જે છે એ નામ સલમાન મોહમ્મદી છે. એટલે આપણે પણ જે છે એ નામ લેવાની અંદર આ યાદ રહે ત્યાં સુધી ખ્યાલ રાખવો છે. ભૂલાઈ જાય તો વસ્તુ અલગ છે, બાકી આપણે કોશિશ કરવી જોઈએ. એવી રીતે દુશ્મનોના નામ પણ છે. દાખલા તરીકે હારૂન રશીદ ઘણા કહે. હારૂન રશીદ ન કહેવાય. હમણાં જ એની હલાકતનો દિવસ ગયો. તો હારૂન અબ્બાસી કહેવાનું. એ અબ્બાસી ખિલાફતમાંથી જે છે એ ખલીફા તરીકે હતો, હાકીમ તરીકે હતો. રશીદનો મતલબ શું થાય કે હિદાયત યાફતા. રશીદનો મતલબ એમ થાય કે જેની પાસે હિદાયત છે અને જે બીજાની હિદાયત કરે છે. હવે તમે હારૂન રશીદ કહો તો એનો મતલબ તમે એમ કહો છો કે હિદાયત યાફતા હતો. હાલાકી 7મા ઇમામનો કાતિલ છે, બરાબર, સાદાતોનો કાતિલ છે, બરાબર. દુશ્મન એટલી બધી અહેલે બેતના શિયાઓની સાથે એમણે દુશ્મની કરી છે કે હિસ્ટ્રી જે છે એ ગવા છે. તો ટૂંકમાં નામ લેવામાં આપણે જે એક ખ્યાલ રાખવો જોઈએ કે કોનું નામ કઈ રીતે લેવું. ત્યાં સુધી મામૂન અબ્બાસી એના માટે પણ એમ જ છે. તો આવી રીતે જે છે એ ઇન્સાન કોશિશ કરે. તો કહેવાનો મતલબ કે ભાઈ પરવરદિગાર આલમે આપણને ઇબાદત માટે પેદા કર્યા છે. ઇબાદત ઇલ્મ વગર થતી નથી. ઇન્સાન જ્યારે ઇલ્મ હાસિલ કરશે તો એની ઇબાદત સહી ગણાશે, અને ઇન્સાન જ્યારે ઇલ્મ હાસિલ કરશે તો આ એની ઇબાદત, આ એનો અમલ જે કરશે, જે કાંઈ કામ કરશે એ બારગાહ ખુદાવંદીમાં જે છે કબૂલ થશે. એને જે છે ઓર વધારે અલ્લાહ સવાબ આપશે.
તો અમલ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ અમલ મૌલા અલી અલૈહિ સલામ જ્યારે બજારની અંદર આવતા તો શું કહેતા? યા મન બિદ દુનિયા ઇશ્તગલ કદ ગર્રહુ તૂલુલ અમલ અલ મૌત યાતી બગતતન વલ કબ્રો સંદૂકુલ અમલ. એ લોકો કે જે દુનિયાની અંદર મશગુલ છે. તમે જો બજારની અંદર બધાય દુનિયાદારીમાં મશગુલ હોય, એ લોકો કે જે દુનિયામાં મશગુલ છે, તમને લાંબી લાંબી ઉમ્મીદોએ ધોકો દીધો છે. અલ મૌત યાતી બગતતન, મોત નહીં આવે પણ અચાનક. વલ કબ્રો સંદૂકુલ અમલ, અને કબ્ર જે છે એ અમલની પેટી છે. મતલબ કે ઇમામ કહેવા માંગે છે કે તમે દુનિયાની અંદર એટલા બધા મશગુલ ન થાઓ કે તમે મોતને ભૂલી જાઓ, તમે કબ્રને ભૂલી જાઓ. કબ્રની તૈયારી કરો, કારણ કે એ અમલની પેટી છે. આ કરેલો અમલ કબ્રની અંદર ઇન્સાનને કામ લાગે. અને એના માટે એક બહુ બહેતરીન દાસ્તાન છે. એકવાર એક બાદશાહે પોતાના દરબારની અંદર જે છે એ એલાન કરી દીધું કે 3 જે એના વઝીરો હતા મેઇન, એને જે છે એ તલબ કરવામાં આવે. 3 વઝીરો આવ્યા, આવીને કીધું બાદશાહ સલામત, શું હુકમ છે? માણસોને કીધું કે તમે આ 3 વઝીરને એક એક થેલો આપી દો, અને વઝીરોને કીધું કે તમે 3 મારો જે બગીચો છે, ફળ ફ્રૂટની મારી જે વાડી છે, ત્યાં જાઓ અને આ થેલો જે છે એ ફ્રૂટથી ભરતા. વઝીરોને એમ થયું કે આ અજીબો ગરીબ હુકમ દીધો બાદશાહ. ઠીક છે, ગયા બગીચાની અંદર, વાડીની અંદર. એક વઝીરે સૌથી જે બહેતરીન ફ્રૂટ હતા, સારા હતા, એ ફ્રૂટ જે છે એ તોડી અને એ થેલાની અંદર નાખ્યા. અને એવી રીતના એ થેલો, ઘણી બધી તકલીફ પડી પણ થેલો ભર્યો. બીજો વઝીરો તો એ વિચાર્યું કે ભાઈ બાદશાહ સલામત કાંઈ થેલો થોડો જોવાના છે, બરોબર, એની પાસે ક્યાં એવો ટાઈમ છે કે આખો થેલો જોવે. એટલે એ કાચા પાકા જે ફ્રૂટ હાથમાં મળ્યા ને, નીચે પડેલા હોય એ, અને જે હાથથી અંબા એવી રીતે લઈ લીધા. અને ત્રીજો જે વઝીર હતો એ એમ કીધું કે ભાઈ એમાં કાંઈ બાદશાહ કાંઈ જોશે નહીં, એ તો ખાલી થેલો ભરેલો છે કે નહીં જોશે. એટલે એ ઘાસ ફૂસ અને પાંદડા અને ડાંખરા ને એવું બધું નાખી અને થેલો છે એ ભરી દીધો. 3 વઝીર થેલો લઈને આવ્યા. બાદશાહ સલામતે થેલો જોયો નહીં, સીધો એના માણસોને હુકમ દીધો કે જંગલની અંદર ફલા જગ્યાએ આ 3 વઝીરને એક એક રૂમની અંદર કેદ કરી દેવામાં આવે, પૂરી દેવામાં આવે. અને વઝીરોને કીધું કે તમે જે આ થેલામાં ભર્યું છે એની ખાઈને તમે જે તમારું ગુજરાન ચલાવો. હવે 3 વઝીર જે છે એ ગયા, એને એક રૂમમાં પૂરી દીધા. અને જેણે સારું ફ્રૂટ લીધા હતા એ તો જે છે એ ખાઈને એ મહિનો દી પસાર કરી લીધો. જેણે કાચા પાકા ફ્રૂટ લીધા હતા એ બીમાર પડી ગયો મહિનાના અંતે. અને જે ત્રીજો હતો જેણે ખાલી ઘાસ ફૂસ જ જમા કર્યું હતું, ફ્રૂટ નહોતા લીધા, એ જે છે એ મહિનાના અંતે ભૂખના લીધે હલાક થઈ ગયો. જેને ગિરામી આ દાસ્તાન આપણને બતાવે છે કે કબ્ર પણ આપણા અમલની પેટી જ છે. જે આપણે અહીંયા જમા કર્યું હશે, જો સારું જમા કર્યું હશે તો કબ્રની અંદર આપણને કામ લાગશે. અને અગર ઘાસ ફૂસ જમા કર્યા છે તો પછી કબ્રની અંદર ઇન્સાન જે છે એ હલાક થઈ જાય. पर मोहम्मद आल मोहम्मद તો આ રીતે ઇન્સાન જે છે એ આપણને મોટિવેશન મળે છે કે ઇન્સાન સારા કાર્ય કરે. અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યકુમ અહસનુ અમલા. અલ્લાહે મોત અને જિંદગીને ખલક જ એટલા માટે કરી છે કે તમને અજમાવે કે તમારામાંથી અમલની દ્રષ્ટિએ કોણ બહેતર છે, કોણ બહેતર. અમલ કરવો એ જરૂરી છે, બહેતરીન અમલ કરવો એ એના કરતાં વધારે જરૂરી છે. ખુલ્લુસ્તાની સાથે અમલ કરવો. તો ઇન્સાન જ્યારે ઇલ્મ હાસિલ કરશે, ઇલ્મની મજલિસોમાં આવશે, તો એના માટે વાઝે થશે વાત
કે હકીકત શું છે. તો આપણે કીધું ને કે આપણે તો મોલાએ મુસ્તકિયાનના માનવાવાળા છીએ કે જેણે તો મિંબર ઉપરથી દાવો કર્યો, સલૂની સલૂની કબલન તસ્કદુન, તમે મને પૂછી લ્યો એ પહેલાં કે તમે મને ખોઈ દો. ઇમામ જે છે એ ઇલ્મ એટલું બધું ધરાવતા કે લોકો પછી પૂછવા પણ આવતા. અમુક લોકો એમ પૂછ્યું મારા માથામાં કેટલા વાળ છે, બરાબર. પિસરે સાદ જે છે એનો બાપ સાદ બિન નબી વક્કાસ, એ પૂછ્યું મારા માથા ઉપર કેટલા વાળ છે, તો કે તારા માથામાં જેટલા વાળ છે એ હું કહીશ તો કે તું થોડો ગણી શકવાનો છે, કન્ફર્મ તો તું નહીં કરી શકીશ, હું એમ કે આટલા છે, પણ યાદ રાખ તારા દરેક વાળ ઉપર એક એક શેતાન બેઠો છે, એક એક શેતાન. અને યાદ રાખ તારો દીકરો મારા ફરજંદ હુસૈનનો કાતિલ. પેશન ગોઈ પણ કરી દીધી અને બતાવી પણ દીધું એની હકીકત શું છે. તો ઘણા લોકો એમ કહે ને સાહાબા સાહાબા, પણ સાહાબાની હકીકત બધા સાહાબા સરખા નથી, બરાબર. એમાં બે હતા, ઇતાઅત ગુજાર પણ હતા, ના ફરમાન પણ હતા. તો સલૂની સલૂની એક શખ્સ ઉભો થયો, અત્યારે જિબ્રાઈલ ક્યાં જઈ ગયો? તો મોલાએ મુત્તકિયાન રાવી કહે છે કે ઇમામે જે પહેલા લેફ્ટ સાઈડ જોયું, પછી રાઈટ સાઈડ જોયું, પછી જે છે આસમાન તરફ જોયું, પછી જમીન તરફ જોયું, અને પછી કીધું અંત જિબ્રાઈલ, તું જિબ્રાઈલ છો. જેવું એ સાંભળ્યું એ શખ્સ છે તો એ ઓરિજિનલ શક્લમાં, મતલબ જિબ્રાઈલ જે છે એ ઓરિજિનલ શક્લમાં આવી ગયા અને કીધું કે તમે સાચું કીધું, અને એમ કહીને ઉડતા ઉડતા મસ્જિદમાંથી બહાર નીકળી. કોઈએ પૂછ્યું કે મોલ્લા તમે આ ચારે બાજુ જોયું એનું કારણ શું? તો કહે છે કે મેં જ્યારે જમણી સાઈડ જોયું તો જમણી જે ઈસ્ટ દિશા છે ત્યાં છેક સુધી જોઈ લીધું, પૂર્વ દિશામાં, પશ્ચિમમાં છેક સુધી જોઈ લીધું, આસમાનમાં અર્શ સુધી જોઈ લીધું, જમીનમાં સાતમી જમીન સુધી જોયું, મને ક્યાંય જિબ્રાઈલ દેખાણા નહીં, એટલે મેં કીધું અંત જિબ્રાઈલ, તું જિબ્રાઈલ છે. તો આવી રીતે ઇમામનો આ ઇલ્મ છે. આપણે જેટલો ફક્ર કરીએ એટલો ઓછો છે કે આપણે એવા ઇમામોના માનવાવાળા છીએ કે જેમને અલ્લાહે ઇલ્મે લદુન્ની અતા કરી. ત્યાં સુધી કે ઇમામ અલૈહિ સલામ તો હા આપણી જે છે ખામી છે કે આપણે ઇમામ પાસે જાતા નથી. સ્ટુડન્ટે ટીચર પાસે જવું જોઈએ ને. અગર ઇલ્મ હાસિલ કરવું છે તો પછી જે ઇલ્મ ધરાવતો હોય એની પાસે ઇન્સાન જાય. એક દરજી હતો જે ગીત ગાતો હતો કપડાં સીવતા સીવતા. ઇમામે કીધું ભાઈ તારા માટે બહેતર છે કે તું કુરાન પઢ. તો કીધું મોલ્લા મને કુરાન નથી આવડતું, કુરાન નથી આવડતું. તો ઇમામે કીધું કે મારી પાસે આવો. ઇમામ જે એના કાનમાં કંઈક કહે છે, કંઈક દુઆ પડે છે. દરજી આ દુઆ સાંભળ્યા પછી કુરાનનો હાફિઝ થઈ ગયો. આખું કુરાન એને મોઢે થઈ ગયું. જેને કુરાન પડતા નહોતું આવડતું એ કુરાનનો હાફિઝ થઈ ગયો. શું સબબ? ઇમામે જે છે એને કરી દીધું. જરૂરી છે કે આપણે ઇમામને આપણો મસલો બતાવીએ. મોલ્લા જે છે મને કુરાન નથી આવડતું, મને શીખવાડો. માહે રમઝાન નજદીક છે, મારે કુરાન પડવું છે. બરોબર, મોલ્લા મને જે છે આ તકલીફ છે, મોલ્લા મારો આ મસલો છે. ઇમામ એનો મસલો નો હલ જે છે એ જરૂર બતાવશે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિ સલામ જે છે મુશ્કેલ કુશા તો છે જ તે. કોઈ પણ આપણે જનરલી દુનિયાની મુશ્કેલીમાં આપણે યાદ કરીએ છીએ, ઇલ્મ હાસિલ કરવા માટે પણ આપણે યાદ કરવા જોઈએ. ગુનાથી બચવા માટે પણ ઇમામની મદદ માંગવી જોઈએ. શું આપણામાંથી કોઈ ક્યારેય છે કે તકલીફ પડે તો યા અલી કહીએ છીએ, પણ ગુનાથી બચવા માટે કોઈથી મોલ્લાની મદદ માંગી કે મોલ્લા હું આ ગુનામાં મુબ્તલા થઈ રહ્યો છું, આ એવી શૈતાન વસ્તુ તો કરી રહ્યો છે, મને આમાંથી નજાત. જરૂરી છે કે આપણે મુશ્કેલમાં પણ યાદ કરીએ, ગુનાથી બચવા માટે પણ યાદ કરીએ. અને શાયર કહે છે ને કે જો કે ઇમામનું નામ યાદ આવી જ જાય છે. આપણી મા બાપે આપણે એવી તરબિયત કરી છે ને કે હોગી જો ગમ કી શામ તો યાદ આએંગે અલી, टूटेगा दिल का जाम तो याद आएंगे अली, लोगे नबी का नाम तो याद आएंगे अली, फंस जाएगा कोई काम तो याद आएंगे अली, मुश्किल में जब कोई न आकर करे मदद, कहना पड़ेगा आपको भी या अली मदद. તો આપણે યા અલી નો નારો તો લગાવીએ જ છીએ
એ આલી મદદ કહીએ જ છીએ. જરૂરી છે કે આપણે ઇમામને ઇલ્મી મુશ્કેલીમાં પણ યાદ કરીએ. મોટા મોટા ઉલમા તમે જુઓ, ઇલ્મ માટે કેટલી બધી જે છે જહેમત થાય. આ ઇલ્મ કે જેની ફઝીલતના બારામાં આપણે ગુફ્તગુ કરી રહ્યા છીએ, કે ઇલ્મની ફઝીલત માટે આખરી વાત એટલું કાફી છે કે જેને આપણે ઇલ્મની નિસ્બત દઈએ ને એ ખુશ થઈ જાય. બરાબર, કોઈને આપણે એમ કે તમે તો અલ્લાહમાં છો તો એ ખુશ થઈ જાય છે, પણ કોઈને આપણે એમ કે તું જાહિલ છો તો એ નારાજ થઈ જાય. હાલાકી જાહિલ હોય છતાં તો જહાલતની મજમ્મત માટે એટલું કાફી છે કે કોઈને એની નિસ્બત દેવામાં આવે તેને ગમતું નથી, અને ઇલ્મની ફઝીલત માટે એટલું કાફી છે કે કોઈને એની નિસ્બત દેવામાં આવે તો એને જે સારું લાગે છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે આ ઇલ્મ કે જેની એટલી બધી અઝમત છે, જેના માટે ઉલમાએ કેટલી બધી કુરબાનીઓ પેશ કરી, જેના માટે ઉલમાએ જે કેટલી બધી તકલીફો સહન કરી, કેટલી બધી જે મહેનત કરી. શેખ અબ્બાસ કુમ્મીના બારામાં મળે છે, સાહેબે મુફાતિલ જીનાન, કે જે જ્યારે કોઈ સફર ઉપર જતા, અહીંથી ધારો કે આપણે કેમ અમદાવાદ ગયા, ભાવનગર ગયા, મુંબઈ ગયા, એવી રીતે શેખ અબ્બાસ કુમ્મી જ્યારે કોઈ સફર ઇખ્તિયાર કરતા તો સફરના સાથીઓ જે કહે છે, ઇવન ડ્રાઈવર કહે છે કે મેં ચાલુ સફર દરમિયાન પણ એમને મુતાલેઓ કરતા જોયા, અને જ્યારે અમે હોલ્ટ કરતા કોઈ જગ્યાએ તો ત્યાં પણ તેઓ બેસીને કાં લખતા હોય કાં વાંચતા હોય. અમે એમ કહેતા કે હાલો ફરવા જઈએ આ જગ્યાએ, તો કે નહીં તમે જઈ આવો, હું જે છે એ મારા લખું. તો લખતા હોય, ઇવન રાતના આરામના ટાઈમે પણ તેઓ જે છે લખવા વાંચવાનું કામ કરતા. સાહેબે જવાહિર કે જેમણે અઝીમ કિતાબ જવાહિર લખી છે, એમણે તો નિયત જ કરી હતી, અહદ લીધો હતો કે હું રોજ રાત્રે આ કિતાબના પાના લખીશ, રોજ રાત્રે. એક રાત્રે એવું થયું કે એનો ફરજંદ ગુજરી ગયો. હવે એ કે નહીં, પહેલાં હું મારી કિતાબના પાના પૂરા કરીશ, પછી એનું બધું કફન દફનનો ઇંતજામ કરીશ. અને પછી એમણે કિતાબ રોતા, કારણ કે ફરજંદ ગુજરી જાય કાંઈ નાની વાત તો નથી, મોહબ્બત તો બાપને હોય જ છે. કહે છે કે રોતા કિતાબના પેજ લખ્યા, અને પછી એ પેજનો હદિયો એના દીકરાને આપ્યો, અને પછી બધું. તો ઇલ્મ માટે હામિદ હુસૈન હિન્દી આપણા હિન્દુસ્તાનના જ છે. મીર હામિદ હુસૈન હિન્દી જમણા હાથે લખતા થાકી જતા તો ડાબા હાથે લખતા, ડાબા હાથે થાકી જતા તો પાછા જમણા હાથે લખતા, બે હાથે થાકી જતા તો પગથી લખતા. સીના ઉપર જ્યારે ગુજરી ગયા તો એનો ખાડો હતો મોટો છાતી ઉપર. એમના ફરજનને પૂછવામાં આવ્યું કે આ સીના ઉપર ખાડો છે ને, તો આ કિતાબોના ભારને લીધે, કિતાબોના વજનના લીધે જે સૂતા પણ લખતા હતા, એના લીધે કિતાબનું વજન છાતી ઉપર આવે. જે આપણે આગા રૂહી સાહેબ જે છે ને, એમના જ જે દાદા કે પરદાદા સાહેબ મીર હામિદ હુસૈન અબકાતુલ અનવાર એમણે કિતાબ લખી, બહુ જબરજસ્ત કિતાબ. તો કહેવાનો મતલબ ઇલ્મ પ્રત્યે આલિમોએ કેટલી કુરબાની આપી. અને આપણે જે અઠવાડિયામાં એક દિવસ નથી કાઢતા, એટલો બધો ધંધો, એટલી બધી દુનિયાદારી નહીં. ઇન્સાન માટે જરૂરી છે કે ઇલ્મ હાસિલ કરે, કારણ કે ઇલ્મ જે છે એ ઇન્સાનને અલ્લાહની ઇબાદતના તરીકા શીખવાડે છે, એની મારિફત વધારે છે, એના જે છે અમલને વેલ્યુવાળો બનાવે છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ. જ્યારે ઇલ્મે દીનની એટલી બધી ફઝીલત છે, તો ખુદ દીનની કેટલી ફઝીલત હશે કે જે દીનને બચાવવા માટે સૈયદુલ શુહદા અલૈહિસ્સલામ જે છે પોતાનું પ્યારું વતન છોડ્યું, મદીના છોડી દીધું. ત્યાં સુધી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મેદાન કરબલાની અંદર રહ્યા. આ હજારો રિવાયતોની અંદર છે કે કુલ્લુ આઈનિન બાકિયતુન યૌમલ કિયામા ઇલ્લા આઈનુન મન બકત લા મુસાબિલ હુસૈન ફઇન્નહા ઝાહિકતુન મુસ્તબશિરતુન. કયામતના દિવસે દરેક આંખ ગિરિયા કરતી હશે, સિવાય એ આંખ કે
કે જે ગમે હુસૈનમાં આંસુ આવે. એ આંખ ખુશખુશાલ હશે, એ આંખ જન્નતની નેમતો માનતી હશે. આ હજારો ગિરિયા કરીએ, આંસુ વહાવીએ, ઉર્સો પેશ કરીએ. રોઝે આશુર જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના તમામ સાથીઓ એક પછી એક શહીદ થઈ ગયા, ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બંને બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. અલી અકબર પણ પોતાની જાન જે છે એ સુપુર્દ કરી દીધી. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરની શહાદત બાદ દરેક ખૈમા ઉપર આવ્યા. યા ઝૈનબ યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા અલૈકુન્ન મિન્ની સલામ. એ ઝૈનબ ઉમ્મે કુલસુમ, એ સકીના, એ રૂકૈયા, તમારી ઉપર મારા આખરી સલામ થાય. આખરી સલામનું નામ સાંભળ્યું, જનાબે ઝૈનબનું કલેજું ફાટી ગયું. ભૈયા, શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? કહ્યું, બહેન, જેનો કોઈ નાસિર અને મદદગાર ન હોય એ મોત માટે તૈયાર કેમ ન થાય? મીર અનીસ કહે છે, અબ્બાસ મર ગए, અલી અકબર जुदा हुआ, हमसे किसी ने ये भी न पूछा કે क्या हुआ. એ બહેન, હું હવે શું કરું? કહ્યું, ભૈયા, શું તમે કહો, હું તમારી શું ખિદમત કરું? કહો, મને સૈયદ સજ્જાદ પાસે લઈ જાઓ. બહેન સૈયદ સજ્જાદની પાસે ભાઈને લાવે છે. બેટા સજ્જાદ, બાબા આખરી રૂખસત માટે આવ્યા. સૈયદ સજ્જાદે જ્યારે જોયું, કહ્યું, ફૂફી અમ્મા, મને લાકડી અને તલવાર આપો, હું મારા બાબાનો દિફા કરી. ચોથા ઇમામને ઇમામ હુસૈન કહે છે, બેટા સજ્જાદ, તમારો જિહાદ કૂફા અને શામના બાજાર અને દરબાર છે. એ બેટા સજ્જાદ, જ્યારે કેદમાંથી છૂટી મદીના જાઓ તો મારા શિયાઓને મારા સલામ કહેજો અને કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીવે મારી પ્યાસને યાદ કરે. આઝાદારો, મઝલૂમે કરબલા કેટલા બધા પ્યાસા હતા કે આખરી સમયે પણ પોતાના શિયાઓને પ્યાસને યાદ કરવાનું કહ્યું. આઝાદારો, જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મેદાનમાં ગયા અને શહીદ થઈ ગયા, ઝુલજના ઇમામના ખૂનથી પોતાની પેશાની રંગીન કરી જ્યારે ખયામે હુસૈની તરફ આવ્યા તો જનાબે સકીના ઝુલજનાની ગરદનમાં હાથ નાખી દીધા. કહ્યું, એ બાબાના ઝુલજના, હું સમજી ગઈ મારા બાબા શહીદ થઈ ગયા, પણ મને એટલું બતાવ, હલ સોકયા બી અમકો તિલત શાન, શું મારા બાબાને શહાદત પહેલા પાણી દેવામાં આવ્યું હતું કે નહીં? અરે ઝુલજના કેવી રીતે બતાવે? અરે તમારા બાબાને એક ઘૂંટ પણ પાણી દેવામાં ન આવ્યું, પ્યાસા કત્લ કરી દેવામાં આવ્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। महबूद बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना खादिम मामूर शुमार फरमाओ। दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ। इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद शिया अली मुहिब्बा ने लबे जहाँ पण होय तमाम नी जान माल इज्जत आबरू नी हिफाजत फरमाओ। मरहुमीन नी मग़फ़िरत फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी नी तामीर माटे असबाब फराहम फरमाओ। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अस्सलामु अलैका या अबा अब्दिल्लाह, अस्सलामु अलैका इब्न रसूलिल्लाह, अस्सलामु अलैका इब्न अमीरिल मोमिनीन व इब्न सय्यदिल वसीद, अस्सलामु अलैका इब्न फातिमतुज़ ज़हरा सय्यदतुन निसाइल आलमीन,
السلام علی الحسین وعلی علی ابن الحسین وعلی اولاد الحسین وعلی اصحاب الحسین. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. السلام علیکم یا غریب الغرباء. السلام علیکم معین الضعفاء والفقراء. السلام علیکم شمس الشموس وانیس النفوس. السلام علیکم یا علی ابن مسترضا ورحمۃ اللہ وبرکاتہ. السلام علیکم صاحب العصر والزمان الامان الامان الامان. السلام علیکم یا شریک القرآن. السلام علیکم امام انس والجان عجل اللہ تعالی فرجک. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اللہ اللہ